હું તો જેટલું હેડીને થાક્યો અને છોકરાને કીધું સાયકલ લાવી લે તે આ મારા ગામમાં જવું ના પડે ઘરે ઘરે હેડીને તે છોકરો માનતું જ નહીં આજ લાવ કાલ લાવતો હોય નહીં મારા વડે 2 કિલોમીટર હોજી જવું પડે ના તો ઘરવાર આટલા બે છે થાક બરાબરનો લાગ્યો છે થોડી વાર જોઈએ ફિકર બીકર શું વાજે લે કાળું કેમ આટલે બેઠા કાળું સગાયા બોલો રામ રામ કેમ આયા કેમ ઘેર જતો તો હું વાળી પેલા ગમે આવતો હતો તે થાક લાગ્યો તો તે બેઠ્યો હતો આટલો કેમ થાક લાગ્યો એટલે 2 કિલોમીટર થી હેડીને આવ્યો સાયકલ બાયકલ લાવી દો સાયકલ લાવો છો છોકરો સાયકલ તે આજકાલનું કરો લાવો હેડ હેડ તારો કોમી સાયકલ વસાવાનો લાવશે છોકરો કીધું ખરા કે અમારા અમારા છોકરા જેટલું વસાય જિંદગીમાં પૈસાની સગવડ નહીં એટલે હાલ સાયકલ નહીં લાયા સગવડ નહીં છોકરાને તો કેવું પડે 2 ટાઈમ દારૂ પીને પડી જાય તારા છોકરો શું કરે બીજું તાને પીધું પીધો એ તો પીવા તાથી સોન બધું નહીં પીતો હોય તો છોકરો જાય છે નોકરી 4000 નો પગાર હોય ગામમાં ઓહો ધીરેના પેલા ટેમ આગા પાછા પણ કોઈ વસાય નહીં તમને તો હું તો અમારા થોડું છોકરા કીધું વસાય 2 ગાડીઓ પડી ને નોકરી કરે 15 લાખ પગાર લ્યો પહેલાથી વસાયેલું હોય એટલે તમારે ત્યાં ચાલનું નહીં વસાયેલું અમારે આવશે સાયકલ લાવશું તે 2 ઇંચ આવું સાયકલમાં હું ઓમ હેડ તાવ કોમી નહીં સાયકલ બાયકલ લાવવાનો હું યાર અલે તું હું થાકીને આવ્યો કંટાળો આવ્યો તું મગજ ના ખરાબ કરો અલે મગજ શું ખરાબ કરું યાર તાર છોકરાની વાત કરે ને મોટું તાર લડવાનું થઈ ગયું તો લડવાનું ભૂ કરવાના આવે તમારે તો મારો ઓળશ્યો આ રમ્યા મારો છે વાનું તો હું આખો થોડી વાર અહીં બતાવું પછી તું જા લે જતો હોય એક હું જાઉં છું મારા ઘેર તો આ જિંદગીમાં કોઈ વસાયું જ ના અમે તારા ત્યાં કેટલી ગાડીઓ ફરી 2 ગાડી 10,000 નો ભંગાર ગાડીઓ ફરી ભંગારની ક્યાંની અમાર ભંગાર તો અમારું વાળું તમારે સાયકલ હરખી લાગશે લાવશે વળી ટાઈમ મળશે એટલે અમારે શું હોય ફેક્ટરી હેડો લાવી કોઈ ટાઈમ જ મળતો નહીં અમારે તો ફેક્ટરી હેડો તે લાઈન ઊભી કરી નાખીએ સાયકલ તો લાવો ફેક્ટરી હેડી એક સાયકલ આપવામાં પહોંચે તાર હવે સાયકલ નહીં લાવી મૂર્ખા તું મેનો મારો પણ હવે તો ગાડી જ ડાયરેક્ટ લાવી ગાડી જવા કોમ નહીં લે સાયકલ નું ટાયરું વાપર્યો સાયકલ નું ટાયરું જોયું કદી ને ગાડી લાવવાનું વાતો ઓહો તો વાતો રહી યાર અલ્યા તું જા મારું મગજ સટકાઈ ના પેલા ને માતાની છોકરાને એકી થાપું તું હોય સાયકલ ના અને ગાડીઓનું નામ લીધા આગળ જતો રહે ને કે એકી થાપું ગોઠિયા ખાતો ફરી હેડવા તાર વખત બાંધની વાત ને તમાર લેવલ પ્રમોટ નથી તમારું નસીબ માતાની છોકરાને અરે મારો ઓછું ચોથી તારે ભટક્યો મેનો મારો છોકરાને વાત કરવી પછી પેલા ઓહો આ તમારા ઓછા હજી તો ઊંઘી રે ખબર નહીં પડતી કે ઘેર પેલું વધવાનું બધવાનું કરવાનું કેવા આવીને ઊંઘાઈ જેને 25,000 પગાર લઈને આવતા હોય એમ એ છોકરા અલ્યા ખબર નહીં પડતી જેમ ઊંઘી જોઈ એ 4,000 માં ના પુહાય પેલો રગડાનો છોકરો જોયો મહિને 30,000 પાડો એ જાશે નોકરી ખબર નહીં ગમે તે તું ગમે તે કર એ નોકરી નહીં કરવી તારો એ તો હું ગમે તે કરું હેડો તું અમાર બેજે પેલા એટલે બે તારે શું કરવાનું ખબર હે સાયકલ નહીં લાવવી ગાડી લાવવાની હવે તો પેલી મોટી આવે રી ઓહો લાલ કલરની હો લાલ ચકરી કલર ની લાવી એવી ના શું ભલે લાલ કલર હા હેડો લાલ કલરની લાવવાની કેટલું પગાર થયો આપણો 4,000 8,000 12,000 થયો હા 12,000 હા તો ના તો પેલા દીદીવાળાને કહેતે તે ના હાલો 8,000 અને બીજા 2,000 કે 4,000 હો પડે આદત જવું આ જાન ફટાફટ તું કોક ગાડીનું કોક કર ગાડી લાઈન વતાઈએ ન એ તો ગાડી હું લેતા આવું એમ નહીં લાવવાની અડધા પૈસા ભરવાના બીજા હપ્તા કરવાના હપ્તા કરવાના તાન હપ્તા કોઈ આવતી નહીં તું જજે હાડો જઈ તું જઈને મને ફોન કર ગાડી લાઈને જ બતાવી ફક્ત 4,000 ભલે પગાર આવતો એ શોરૂમમાં જવું કેમ શોરૂમમાં અત્યારે નવી ગાડી લેવા જવું કેમ નવી ગાડી લેવા મારા કાકા કોઈક ડખલો ઊભો કર્યો ડખલો ઊભો કર્યો જે કોઈક લઘુજી કોઈક લાવે ને પણ છોકરો તો ગાડી લાવ્યો હું લાવ્યો તમે લાવ્યો હે તો અંગત આપવું હું તો આજ
ગાડી કે લાવવાની છે લાલ કલર લાવવાની એટલે લાલ તો લાવતો જ ના કેમ જોબલી કલર ના જોબલી ભાઈ માં જોબલી તો લાવી દે બાપ ને તાર બે મેચિંગ થાય તો લાલ કલર ની ગાડી નો દઈ દીધી હે ના સાક તો એડો લાલ લે ભૂરે આ યાર શોરૂમ માં જઈને આવ્યું હું શોરૂમ માં તાર અલે હું યાર કોઈ ખબર લાલ નહીં કલર ની ગાડી છોડાઈ હે અરે તાર બાપે આવો રખણ તું એ લખરી જ છે આઈતના રખુડા તા હું કરું ગાડી લાવવાનું કીધું માં કાકે આ તે ગપ્પો મારી હું ગપ્પો મારી લે. તા હાલ જ પૂછોરે ના આવ્યો શોરૂમ માં નશો કરીને આવ્યો ઈ ના જો મેકલી લ્યો હાથ બે કાઈ બીજું કોઈ ના મેકાય હાજ મેં કાંઈ કે દાસન તો કરતા નહીં રોજ સવારે તમે જ કાંઈ બસ કરો ને અમારે એસીમાં બરસ કરવાનું આ દોજ જો પીડા થઈ જાય એ તો પીરા તો યસ વાઈટ યાર તને કોઈ હિન્દી બોલતા આવડે ના તારે પછી સીધો એ કટ્ટો ઉપાડવાનું કર તાર બાપનો બે તાર કટ્ટો નોક ઉપાડ કરું નોકર નહીં યાર તારી ફેક્ટરી કટ્ટો ઉપાડવાની વાત છે ટ્રેક્ટર ને બેડીમ જવું છે તારો બાપ છો જાડો ભમ્મર થઈ રહ્યો ને તું ખેકલી થઈ રહ્યો જાડો જ થઈ જ તાર તમે કેમ ખેકલી જેવા હોય તાર બાપ બેઠું બેઠું ખાય મેઠું જો પેલો બેઠો હવે તું તારી ગાડીઓ લાવે ને તાર ઉપર ના શું ભાઈ તાર ઉપર સારું નહીં લાગતું હવે એટલે મારા કાકા ઉપર તો સુપશે કે મારા ઉપર ના સુપર અરે તાર કાકા ને પેલી જોબલી ને લાલ પાક ને એવી લાવવાની હા તે લાલ જ લાગે ચાહન તાર બાપ નો બે ડબ્બા મેચી જાય તો પણ અમાર તે હા જો માં મોવ થાયો કીધું મારા કાકા જવું પડશે કાકા શું કર્યું છોકરા ગાડી જ નહોતી દીધી પણ 2000 ભરવા કીધું તે ભરી દેવાય ના ભરી દીધા ભરી દીધા ને તાણ અમાર અડધો કલાકમાં ગાડી આવે અડધો કલાકમાં તાણ મોટી હે મોટી હે ને તાણ ઉભો રહે તમે પેલા રગલામ ફોન કરી દઉં હું તાર કરવું જ કરો આવો મોટો ટાયરી એવડો મોટો તાણ હા કાતા હું રગલામ ફોન કરું હાલ જ આ કરો તો મને થાકવા જવું હલો રગલા બોલ અલે ગાડી નોંધાઈ દીધી હે. ઓહો સારું કહેવાય ફટાફટ અડધો કલાકમાં મારી કનાય સારું યાર એ હા તારી પેલો કાળિયો ગાડી લાવશે ને છોકરો તો લોચા માર્યા શીખ એમ તો લાવશે તો પાછો વકાત ની વાત કરીને આવ્યો વકાત તો વતાઈ દે તો હું કર્યો